આજે આપણે જાણીશું મેવાડના વિજય સ્તંભ વિશે। મહારાણા કુંભાના ઐતિહાસિક વિજયનું પ્રતીક છે વિજય સ્તંભ। ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે। મેવાડના રાજા રાણા કુંભાજીએ 1948માં ખિલજીના નેતૃત્વમાં માળવા અને ગુજરાતની સંયુક્ત સેના પર પોતાની જીતનો જશ્ન આનંદ મનાવવા માટે અને આ જીતને કંઈક યાદગાર બનાવવા માટે ચિત્તોડગઢમાં વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વિજયનું પ્રતીક કહેવાતો વિજય સ્તંભ આજે પણ ચિત્તોડગઢમાં ગર્વભેર ઊભો છે। વિજય સ્તંભનું નિર્માણ રાવ જેતાએ કર્યું હતું। રાજ રાણા કુંભા વિષ્ણુજીના પરમ ભક્ત હતા, તેથી તેમણે વિજય સ્તંભને વિષ્ણુજીને સમર્પિત કર્યો હતો। વિજય સ્તંભને વિષ્ણુ ધ્વજ પણ કહેવામાં આવે છે। વિજય સ્તંભમાં અનેક હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે। વિજય સ્તંભ આશરે 122 ફીટ ઊંચો અને 9 માળનો બનેલો છે। વિજય સ્તંભમાં 9મા માળે રાણી પદ્માવતીની છબી પણ રહેલી છે। આ ઉપરાંત મેવાડના શાસક મહારાણા અમીરથી લઈને મહારાણા કુંભાજી સુધીની વંશાવલીની માહિતી પણ ત્યાં મળી જાય છે। 5મા માળે રાવ જેતાજીની સાથે તેમના 3 પુત્રો નાપા, પૂજા અને પોમાનાના નામનો પણ ઉલ્લેખ છે। આ વિશાળ ટાવરનું નિર્માણ 1458 થી 1488ની વચ્ચે કરવામાં આવ્યું હતું। આ ટાવર એટલો લાંબો અને મોટો છે કે શહેરના કોઈપણ ખૂણેથી તેને જોઈ શકાય છે। વિજય સ્તંભ વાસ્તુકલાનો શાનદાર નમૂનો કહેવાય છે, જે પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષી જાય છે। વિજય સ્તંભનો રાજસ્થાન પોલીસ અને રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતીક ચિહ્નમાં ઉપયોગ કરવામાં આવે છે। ઐતિહાસિક ઇમારત ગણાતા એવા વિજય સ્તંભની ટપાલ ટિકિટ પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી હતી। 500 વર્ષ પસાર થઈ ચૂક્યા હોવા છતાં વિજય સ્તંભની ભવ્યતા આજે પણ પ્રવાસીઓને આકર્ષી જાય છે। 1852માં વિજય સ્તંભ ઉપર વીજળી પડતા તેને નુકસાન થયું હતું। પછી તેનું રિપેરિંગ કામ મહારાણા સ્વરૂપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। વિજય સ્તંભ નીચેથી પહોળો, વચમાં સાંકડો અને ઉપરથી પહોળો છે। દેખાવમાં જાણે ડમરૂ આકારનો હોય એવું લાગે છે। ઉપર જવા માટે 157 સીડી બનાવવામાં આવી છે। આ અદ્ભુત સંરચનાનું નિર્માણ મહારાણા કુંભાએ એ સમયના મહાન વાસ્તુકારોના માર્ગદર્શનમાં કરાવ્યું હતું। વિજય સ્તંભના આંતરિક ભાગમાં હિન્દુ દેવી દેવતાઓ, વિષ્ણુજીના વિવિધ અવતારો અને રામાયણ તથા મહાભારતના અનેક પાત્રોની મૂર્તિઓ બનાવવામાં આવી છે। ખરેખર આપણા હિન્દુ ધર્મ અને આપણા હિન્દુઓ માટે આ ગર્વની વાત છે કે આપણા પૂર્વજોએ આવા અનેક પ્રકારના વાસ્તુકલાથી પ્રેરિત અનેક પ્રકારના ઘુમ્મટ, મંદિર તેમજ આવી ઇમારતોનું નિર્માણ કરાવ્યું છે, જે આપણા માટે ગર્વની વાત છે। પણ આજના આપણા હિન્દુઓને મુઘલોનો ઇતિહાસ તો યાદ હોય છે, પણ આપણા સનાતની ધર્મ રક્ષક વીરોનો ઇતિહાસ યાદ નહીં હોતો। ખરેખર આ દુઃખની વાત છે, પણ આપણે આપણા ઇતિહાસ યાદ રાખીએ। હર હર મહાદેવ, જય જય શ્રી રામ।